નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્ય મેગેઝિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ તમારા માટે આ વિડિયો કે જે લોકોએ સીસી પ્રિલિમ્સની પરીક્ષા આપી છે અને જે લોકોને એ પરીક્ષાની ફી હજુ સુધી રિફંડ મળી નથી, તે બાબતનો આ વિડિયો તમારા માટે લઈને આવી ગયો છું. ખાસ આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો. કઈ રીતે તમે તમારી ફીને રિફંડ મેળવી શકશો તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં મળવા જઈ રહી છે. તો મિત્રો, ખાસ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસી ની પરીક્ષા લેવામાં આવી હતી, જે 1 એપ્રિલ થી લઈને 20 એપ્રિલ સુધી લેવામાં આવી હતી, જેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે તેને આ ફી જે 400 રૂપિયા જે ફી હતી એ રિફંડ આપવામાં આવશે. પરંતુ ત્યાર પછી આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લેટરની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આ લેટર હતો પરીક્ષા ફી જમા કરવા બાબત, જેની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે જે પરીક્ષા 1/4 થી 20/5/2024 સુધી લેવામાં આવી હતી, એ પરીક્ષાની જે ફી છે તમને 20/6 એટલે કે 20/6/2024 સુધી પરત આપી દેવામાં આવશે. પરંતુ હજુ સુધી ઘણા બધા ઉમેદવારોની ફી પરત આવી નથી. ઘણા બધા ઉમેદવારોના મેસેજ આવે છે કે સર અમારી ફી રિફંડ થઈ નથી. તો તમારે આ તમારી ફીને કઈ રીતે રિફંડ કરવી તેની માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું. ત્યાર પછી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે લોકોની 20 તારીખ સુધીમાં ફી રિફંડ ન થાય તો તેને 21/6 થી લઈને 30/6 સુધી જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ છે તેના ઉપર મેલ કરવાનો રહેશે, મેલ આઈડી ઉપર. હવે તમારે આ મેલ કઈ રીતે કરવો, શું લખવું, કઈ રીતે લખવું, એ બધી જાણકારી તમને આ વિડીયોમાં આપવાનો છું. તો ચલો શરૂઆત કરીએ કે જે લોકોને હજુ સુધી પોતાની ફી રિફંડ મળી ન હોય તેને પહેલા તો અહીંયા મેલ આઈડી આપ્યું છે કે sec.gssb@gujarat.government.in આ મેલ આઈડી છે. આ મેલ આઈડી ઉપર તમારે મેલ કરવાનો રહેશે. કઈ રીતનો મેલ કરવાનો રહેશે એ પણ તમને જણાવું, એનું ફોર્મેટ પણ તમને જણાવું છું. હવે વાત કરું તો પહેલા તમારે જે આ સબ્જેક્ટ છે, બરાબર છે, ખાસ આ સબ્જેક્ટ છે એમાં લખવાનું છે રિક્વેસ્ટ ફોર રિફંડ ઓફ એક્ઝામિનેશન ફી, બરાબર છે, રિક્વેસ્ટ ફોર રિફંડ ઓફ એક્ઝામિનેશન ફી. ત્યાર પછી નીચે તમારે લખવાનું છે રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, I am writing to request a refund of my examination fee as per the policy stated by the Gujarat Subordinate Service Selection Board એટલે કે GSSB, બરાબર છે. below are my details for your reference. પેલા તો આ રીતનું તમારે લખવાનું છે. ત્યાર પછી નીચે તમારે શું લખવાનું છે એ તમને નીચે તમારું નામ નેમ લખીને અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે, આખું નામ જે પરીક્ષામાં હોય એ પ્રમાણે લખી દેવાનું છે. ત્યાર પછી રોલ નંબર એટલે કે તમારો કન્ફર્મેશન નંબર જે હોય, સીટ નંબર, એ અહીંયા નાખી દેવાનો છે, બરાબર છે. રોલ નંબર એ અહીંયા રોલ નંબર અહીંયા તમારો નાખી દેવાનો. ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર જે તમારી જે કોલ લેટર નીકળ્યો હોય એની અંદર તમારો કન્ફર્મેશન નંબર હોય એ કન્ફર્મેશન નંબર નાખી દેવાનો છે. હવે ત્યાર પછી એપ્લિકેશન નંબર જ્યારે તમે ફોર્મ ભર્યું હોય ત્યારે તમારો એક એપ્લિકેશન નંબર આવ્યો હોય, એ એપ્લિકેશન નંબર તમારે આ રીતે હશે GSSB/2023-24/212 અને પાછળ તમારો 1 2 3 5 એ રીતે કઈક એપ્લિકેશન નંબર હશે, એ તમારે અહીંયા લખી દેવાનું છે. આ વસ્તુ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, પછી તમારે નેક્સ્ટ નીચેના પોઈન્ટમાં એવું લખવાનું છે I have attached the payment receipt for the examination fees to this email, બરાબર છે. હવે ત્યાર પછીનો પોઈન્ટ આપણે શું લખવાનો છે, I appeared for the examination as per the guidelines and I am eligible for the refund of the fees as stated. Kindly process my refund at the earliest convenience. આ રીતનું તમારે આ જે મેલ છે એની અંદર લખવાનું
છે, બરાબર છે. ત્યાર પછી તમારે શું નીચે લખવાનું, થેન્ક યુ ફોર યોર આસિસ્ટન્ટ સિન્સિયરલી, નીચે યોર નેમ એટલે કે તમારું નામ લખવાનું છે, બરાબર છે. અને અહીંયા તમારો કોન્ટેક્ટ નંબર, તમારો મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે. ખાસ કોન્ટેક્ટ ડિટેલ તમારો મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો રહેશે. હવે આ થઈ ગયા પછી તમારે શું કરવાનું, ખાસ જે ઉમેદવારોને હજુ સુધી ફી રિફંડ નથી મળી એ લોકોએ આ લખી લીધા પછી નીચે પેમેન્ટની રિસિપ્ટ લખી એટેચ કરી દેવાની રહેશે. ખાસ તમે જે પેમેન્ટ કર્યું હોય તેમની તમને અલગથી પેમેન્ટ રિસિપ્ટ મળે છે. એ પેમેન્ટની રિસિપ્ટ નીચે તમારે મેલની અંદર એટેચ કરી દેવાની રહેશે. ખાસ આ પેમેન્ટની રિસિપ્ટ નહીં હોય તો કાંઈ નહીં થાય, એટલા માટે તમારે ખાસ પેમેન્ટની રિસિપ્ટ ભૂલવાની નથી. તો આ રીતનું તમારે જે મેલ છે એ કરવાનો રહેશે. અને હજુ જે કોઈ પણ ઉમેદવારોને આ મેલની કોપી એટલે કે રેફરન્સ માટે કોઈ પણ જોતું હોય ની વર્ડ ફાઇલ અથવા પીડીએફ ફાઇલ, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં લક્ષ્યમ એકેડેમી ના જે નંબર છે એ પણ તમને લખી દઉં, 9429077607. આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો, જેમાં તમને આની જે રેફરન્સની પીડીએફ છે તમારે કઈ રીતે મેલ લખવો એ ફોર્મેટ તમને અહીંયા આ નંબર ઉપરથી વોટ્સઅપમાં મળી જશે. ખાસ વોટ્સઅપ કરજો, વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે તમને આ ફોર્મેટ છે આપી આપવામાં આવશે, બરાબર છે. તો આ રીતે તમારે તમારો ખાસ ફી રિફંડ મેળવવા માટેની જે મેલ છે એ કરવાનો છે, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો લક્ષ્યમ એકેડેમી, જો તમે હજુ લક્ષ્યમ એપને ડાઉનલોડ ન કરી હોય તો ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે નીચે, ત્યાં ક્લિક કરો અને લક્ષ્યમ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જેમાં તમને ફ્રી આઈએમસી, આરએમસી અને જેએમસી સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પણ ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહી છે. અને આરએમસી માં જે વોર્ડ મેનેજર અને વોર્ડ મેનેજર અને વોર્ડ ઓફિસર ની જે ભરતી બહાર પડી છે તેની પણ આપણે બેચ બહાર પાડેલી છે, જેની અંદર તમને શું મળશે, લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ મળશે, સાથે સાથે તમને 10 મોક ટેસ્ટ સિરીઝ એ પણ આ બેચ ની અંદર મળશે, બરાબર છે. અને આ બેચ તમને માત્ર 2500 રૂપિયાની અંદર મળશે. શું, લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ અને સાથે સાથે તમને 10 મોક ટેસ્ટ સિરીઝ આ બેચમાં મળવા જઈ રહી છે. એટલા માટે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ઉમેદવારોએ ખાસ આ બેચ હજુ સુધી ખરીદી ન હોય તો ઝડપથી આ બેચને ખરીદી લેજો. આ ટૂંક સમય માટે જ આ 2500 રૂપિયામાં ઓફર છે, જલ્દી થોડાક જ સમયમાં આ પ્રાઇસ રાઇઝ થઈ શકે છે, બરાબર છે. તો ખાસ લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરી લેજો, બરાબર છે. તમારે જો આ કોર્સને પરચેસ કરવો હોય તો તમારે કઈ રીતે કરવાનું, લક્ષ્યમ એપમાં જવાનું છે, બરાબર છે. ફાઉન્ડેશન કોર્સ ત્યાં તમને આવું દેખાશે, ફ્રી રેકોર્ડેડ વિડીયોઝ, અહીંયા તમને ફ્રી મટીરીયલ જે હું તમને વાત કરતો હતો કે એએમસી, આરએમસી સાથે સાથે પીએસઆઈ કોન્સ્ટેબલની જે ફ્રી ટેસ્ટ છે તે અહીંયા તમને અવેલેબલ છે. અહીંયા ખોલશો એટલે સામે જ તમને આ વોર્ડ ઓફિસર મેનેજર નો જે બેચ છે જોવા મળશે, ત્યાં ક્લિક કરશો એટલે તમને બધી ડિટેલ ત્યાં જોવા મળશે અને ત્યાંથી બાય નાવ કરીને તમારે આ કોર્સ પરચેસ કરી લેવાનો છે. એટલે મિત્રો ઝડપથી આ ઓફરનો લાભ ઉઠાવજો, નહીતર રહી જશો, બરાબર છે. તો આ વિડીયો અંત સુધી જોયો તેના માટે સંપૂર્ણ જે ઉમેદવારો છે તેનો આભાર. તો મળીએ આવા નવા બીજા નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.